મહુધા તાલુકાના શાસ્તાપુર ગામની આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી આવી સામે 8 મહિનાની સગર્ભા માતાને એક પટ્ટાવાળા અસ્મિતાબેન સોઢા દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું। ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગ ફરી એકવાર વિવાદ બાદ થોડા દિવસ પહેલા આરોગ્ય અધિકારી બદલી માટે પૈસા લેતા હોવાના આક્ષેપ સાથે નર્સ ફરહીન મંસૂરી દ્વારા વિડીયો વાયરલ થયો હતો। જ્યારે હવે પટ્ટાવાળા અસ્મિતાબેન સોઢા દ્વારા ઇન્જેક્શન આપતા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ ફરીવાર વિવાદમાં આવ્યું। શાસ્તાપુર ગામની રહેવાસી રેશમા આદિલબેન કે જે 8 મહિનાની સગર્ભા માતા છે, તેમનું હિમોગ્લોબિન માત્ર 5% હતું। એવી ગંભીર સ્થિતિમાં તેમણે આર્યન સુક્રોઝની બોટલ માટે સનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ત્યાં કોઈ ટ્રેન્ડ નર્સ કે ડોક્ટર દ્વારા નહીં, પણ એક પટ્ટાવાળા બહેન અસ્મિતાબેન સોઢા, જેમની પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી, તેમણે બોટલ ચડાવીને ઇન્જેક્શન આપ્યું। અસ્મિતાબેન સોઢાનું કામ માત્ર કેસ લખવાનું અને બહાર બેસવાનું, છતાં પણ તેઓ દર્દીઓને બોટલ ચડાવે છે અને ઇન્જેક્શન મૂકે છે। મારું નામ સુનીતાબેન એસ ક્રિશ્ચન છે। મહુધા તાલુકામાં સણાલી પીએસસીમાં શાસ્તાપુર સેન્ટરમાં મારી જોબ છે। સુનીતાબેન, એક જો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, એક પટાવાળા બેન ઇન્જેક્શન મૂકે છે, શું છે સમગ્ર વિગત? એ સમગ્ર વિગતમાં એવું છે કે મેં 2 દિવસ પહેલાં જે લાભાર્થીની મુલાકાત કરી, એ લાભાર્થી દ્વારા મને જાણવા મળ્યું કે એમને જે 5% HB થઈ ગયું હતું, એ અત્યારે પ્રેગ્નન્ટ છે। 8 મહિનાની સગર્ભા માતા છે અને એને 5% HB થઈ ગયું હતું અને અમે એને સણાલી પીએસસીમાં આયર્ન સુક્રોઝ બોટલ માટે મોકલી હતી। ત્યાં કોઈનાથી એના હાથમાં નસ આવી નહીં, બધી આઉટ જતી હતી। તો પછી છેલ્લે પટ્ટાવાળા બેને એની વેન લીધી અને એને બોટલ ચડાવ્યો ને એને ઇન્જેક્શન આપ્યું। પટ્ટાવાળા બેનનું નામ અસ્મિતાબેન સોઢા છે। હા, એ જ મૂકે છે। ત્યાં સ્ટાફ નર્સ, સ્ટાફ બ્રધર બી છે, ત્યાં પૂરો સ્ટાફ છે પીએસસીમાં, છતાં પણ ઇન્જેક્શન બોટલો એ અસ્મિતાબેન સોઢા જ મૂકે છે। બેન, કેટલું યોગ્ય છે પ્રેગ્નન્ટ વુમનને આ પટાવાળા બેન દ્વારા ઇન્જેક્શન મૂકવામાં આવે છે? કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ યોગ્ય ના કહેવાય। આ તો કેમ કે 2 જીવ સાથે ચેડા થયા કહેવાય ને। એના પેટમાં નિર્દોષ નાનું બાળક છે, કાલ ઉઠીને કંઈ થઈ જાય તો કોની જવાબદારી? કોણ જવાબદાર રહેશે? એ જે સગર્ભા માતા છે એની સાથે કંઈક ઘટના બની તો શું આરોગ્ય મંત્રી કે પછી આરોગ્ય અધિકારી શું જવાબદારી લેવા આવશે? પછી છેલ્લે બને છે એવું કે પ્રેગ્નન્ટ વુમન સાથે કોઈ બી ઘટના બને છે, માતા મરણ થાય છે, તો માતા મરણ સીધો દોષનો ટોપલો જે તે સ્થાનિક FHW બેનના માથે આવી જાય છે અને પછી એ લોકો કલેક્ટર ઓફિસમાં જે માતા મરણ થયું હોય એ લોકોના સગાને, FHW બેનને, આશાને, બધાને મિટિંગ માટે બોલાવે છે અને એમને લાગે તો બદલી બી કરી નાખે છે સ્થાનિક કર્મચારીને। કહી શકાય બેન, ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં હમણાં થોડા સમય પહેલા પણ એક બેનનો પણ ફરીન બેન મંસૂરીનો વિડીયો વાયરલ થયો હતો, તેમના પણ આક્ષેપો કર્યા હતા। 30 થી 50 હજાર રૂપિયા લઈને જિલ્લા આરોગ્ય અધિકારી પૈસા લે છે, શું કહે છે એ બાબતે? હા, પૈસા લે છે, પણ મેં જોયું નથી, પણ ઘણા બધા કર્મચારીઓ એવી ચર્ચા કરે છે અને આ ચર્ચા મારા કાને પણ આવી છે કે આરોગ્ય અધિકારી પૈસા લે છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર આખા ખેડા જિલ્લામાં થઈ રહ્યો છે અમારા આરોગ્ય વિભાગમાં। અને આ રીતે જે બોલે છે, સચ્ચાઈ બહાર લાવે છે, એ કર્મચારીને પછી અંદરખાને નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે અને દૂર દૂર સુધી બદલી કરાવી દેવાની ધમકી આપે છે।